શું હંસાબા? ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? બધા મજામાં હો. તો હંસાબાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો હંસાબા, આપણે આજના મહેમાન કોણ છે? કલ્પના દે. હા, આપણે આજના બે મહેમાન છે કલ્પનાબેન. તો આજે શું બનાવવાના છે? આજે આપણે શું બનાવશું? આજે દાળ ખાખરાનો પ્રોગ્રામ છે. આજે દાળ ખાખરાનો પ્રોગ્રામના દાળ ખાખરા છે. દાળ ખાખરા બનાવશું. હા, તો તો એમાં શું શું જોઈએ બતાવો. એમાં 5 જાતની દાળ જોઈએ. કઈ કઈ દાળ જોઈએ? તુરની દાળ, મગની દાળ, ચણાની દાળ અને મૈસૂર દાળ અને અડદની દાળ. 5 જાતની દાળ, બટેકા, કાંદાની કટિંગ, પછી લસણ, લીલું લસણ, સૂકું લસણ, પછી લીલા મરચાં, આદુ મરચાં, પછી દ્રાક્ષ, કાજુ અને સિંગના દાણા અને ધાણા, ધનિયા પાવડર ને આ ગરમ મસાલો છે. લીંબુ અને લીંબુ. પછી આપણે દાળને બાફી નાખવાની. 5 જાતની દાળ. 2-3 જણાને 2 જણાને નાસ્તો કરવો હોય તો તાત્કાલિક બની જાય. તૈયાર જ હોય ઘરે, તો બધી વસ્તુ તૈયાર જ હોય. આપણે ગરમ પાણીમાં 5 મિનિટ પલાળવાની. ઓકે. એટલે ઈ ફટાફટ બફાઈ જાય. જો આપણે દાળ થઈ ગઈ છે, સાફ થઈને રેડી. સાફ થઈ ગઈ, ધોવાઈ ગઈ છે. હા, એટલે 2-3 પાણી વડે સાફ કરવાનું. 2-3 પાણી સાફ કરી નાખી એટલે જલ્દી ચડી જાય. હવે અંદર હંસાબેન નાખી. પછી એમાં શું નાખવાનું? આમાં ખાલી દાળ 5 જાતની નાખી અને ટમેટાની ટુકડા નાખી દેવાના થોડા. નમક નાખવાનું? નહીં, નમક નહીં. પછી નાખવાનું. પછી નાખવાનું. પછી બધો મસાલો નાખી દેવાનો. પેલા બાફી નાખવાનું. ટુકડા નાખી. ટમેટું નાખી. કેટલી સીટી કરવાની? 3 સીટી. 3 સીટી. ટમેટા ટુકડા, એક ટમેટું નાખી દીધું. બધા થોડા છે એટલે. હવે 3 સીટી થઈ જાય, 6 સીટી નીચે ઉતારી લેવાનું. તો આપણી દાળ બફાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે, રેડી. હા, દાળ બફાઈ ગઈ છે કમ્પ્લીટ. હવે કલ્પનાબેન આને ભાંગવાની કે નહીં? અને આમે ટુકડા ટુકડા જ રહેવા દેવાના. જેવો ઈ ફેરવો તો નહીં, એમની દાળ પડશે ફેરવવાની. એટલે એમની દાળ દેખાઈ ગઈ ને. હવે આપણે આમાં મસાલો નાખી દેવાનો બધો. શું મસાલો નાખવાનો? જો મીઠું નાખવાનું. મીઠું સ્વાદ અનુસાર. હા, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું. હવે હળદર એ રીતે નાખવાની. હલ્દી પાવડર. હલ્દી પાવડર. પછી ધનિયા પાવડર. હા, પછી ધનિયા પાવડર નાખવાનું. પછી હલાવી નાખવાનું. પછી અને કેટલી ઘણી બફાવા દેવાની, ઉકળવા દેવાની. આને 5 મિનિટ ઉકળવા દેવાની. પછી આને છે ને હવે આપણે મસાલો નાખ્યો. હવે આ મસાલો હા શું નાખવાનો? એવી રીતે નાખ્યો. પેલા આપણે કાંદા નાખી દઈએ. ચાલો, પેલા કાંદા નાખ્યા, પછી ટમેટા નાખીએ. પછી આદુ મરચાંની પેસ્ટ. પછી લસણ, સૂકું લસણ ને લીલું લસણ. સૂકું ને લીલું લસણ નાખી બંને મિક્સ નાખ્યું. પછી આ દાણા છે એ કચારે એટલે આપણે છૂટા છૂટા નાખી દેવાના. હવે આનો આપણે વઘાર તૈયાર કરવાનો છે. કિસમિસ નાખવાનો. હા, કિસમિસ એટલે બફાઈ જાય. એનાથી સ્વાદ સારો આવે. કિસમિસ. હા, દ્રાક્ષ. દ્રાક્ષ અને કાજુના ટુકડા. એ બધું સાથે નાખી અને આને થોડી વાર ઉકળવા દેવાનો. પછી આપણે વઘાર કરવાનો. અને આ બટેકાની ચિપ્સ. ઝીણી ઝીણી ટુકડી હોય ને એટલે જલ્દી ચડે. ગેસે ઉકળવા દઈએ ને થોડી વાર, પછી આપણે વઘાર કરી અને પછી થોડી વાર ઉકળવા દેવાનું. આ શેની સાથે ખાવાનું? આ ખાખરા સાથે. ખાખરા સાથે. જીરા ખાખરા, મેથીના ખાખરા, કોઈ પણ ખાખરા તમે તાત્કાલિક ખાઈ. રોટલી સાથે ખાઈ શકાય? રોટલી સાથે ખાઈ શકાય, પણ આ સવારનો નાસ્તામાં બનાવીને તો પછી ખાખરા સાથે સારું લાગે. રોટલી સાથે તમે ખાઈ શકો એમ. બપોરે ખાવું હોય તો રોટલી સાથે. હા, બપોરે ખાવું હોય તો લંચમાં
પછી ભાત સાથે જીરા રાઈસ ભાત બનાવો એની હા, સાથે ખાઈએ એની તો સાથે સરસ ખાઈએ. લાગે. કોઈ પણ ચાલે, જીરા રાઈસ ભાત ચાલે, ખાખરા ચાલે, તમને સ્વાદ અનુસાર મજા આવે ખાવાની. અને ફટાફટ બની જાય એટલે તો અને જલ્દી. તાત્કાલિક બની જાય તમારે ફટાફટ. હવે આપણે એને વઘાર વઘારની તૈયારી કરી. ચાલો તો હવે આપણે આનો વઘાર કેવી રીતે કરવાનો? આનો આપણે વઘાર ઘી લેવાનું. આપણે ઘી લેવું એટલે ઘી લઈ શકાય. હા, અને તેલ લેવું હોય તો તેલ લઈ સારું શકાય. તો ઘીમાં રહેશે એટલે આપણે ઘી લઈએ છીએ અત્યારે. આપણે ઘીથી તેલ વઘાર- લઈએ છીએ. હા, તેલ. વઘારમાં શું શું લેવાનું? કેવી રીતે વઘાર કરવાનો? વઘારમાં જો આપણે ઘીથી વઘાર કરી શકાય અને તેલથી કરી શકાય. આપણે બંનેથી ચાલે, તમારે જે વઘાર કરવો હોય એ રીતે કરવાનો. પછી આમાં જો રાઈ અને જીરું જ નાખવાનું ખાલી. બંને વસ્તુ હા, અને હિંગ નાખી અને વઘાર નાખવાનો. અને કેમ કે આમાં કઢી મસાલો- હા, કઢી પત્તા હોય તો એ નાખવા હોય તો એ નાખવાનું. નકર ઓનલી તાત્કાલિક તમારે બનાવવું હોય તો આમાંય સ્વાદ આવી જશે. હા, તેલ થઈ ગયું ને હમ. એટલે આપણે રાઈ અને જીરું નાખશું. ઓકે. લીમડાના પત્તા હોય તો એ નાખી દેવાના. હમ, હમ, હમ. અને જો અહીંયા રાખવાનું. બરાબર. હા, પછી આમાં રાઈ જીરું નાખી દીધું. લાવો તો દીપ લાવો તમે. અને પછી છે ને આને ધીમે ધીમે આપણે વઘારી નાખી. બરાબર. પછી ડીશ ઢાંકી દીધી. બહુ સરસ સ્મેલ લાગી હો કલ્પનાબેન. છે ને? હા, હા, તમે આમાં ચાખીને પછી ટેસ્ટ કરો. સુગંધ બહુ સરસ આવી. કેમ કે આ હું વઘાર છો ને, વઘારનું આવે ને બીજી બધી વસ્તુ જે નાખી છે ને એની પછી છેલ્લે છે ને આપણે લીંબુ અને આમ મસાલો છે. ઓલો ગરમ મસાલો. હા, ગરમ મસાલો, મીઠી મસાલો છે. એને નાખી દેવાનો. હલાય સ્વાદ પ્રમાણે. બરાબર. પછી તમારે જો વધારે ખાટું ખાવું હોય તો વધારે લીંબુ લીસવાનું, નકર માપમાં લીંબુ લીસવી દેવાનું. નાખી શકાય ને? હા, ગોળ નાખી શકાય. તમે અમુક ન ખાઈ શકતા હોય, હા, બહુ નહીં હા, ખાવા તો ખાટું નહીં ન ખાઈ નાખવાનું. શકતા હોય તો પછી એમ. આ ખાટું તો બહુ નહીં થાય, માપમાં જ થાય બધું. પણ જો આપણી દાળ થઈ ગઈ હા, છે દાળ રેડી આપણી. ખાવા માટે. હા, રેડી તૈયાર થઈ ગઈ છે. હવે આને ખાવાની એક્ઝેક્ટલી કઈ રીતના? હા, એટલે કે આને ખાવાની કેવી રીતે? આને આપણે ખાવાની ડીશમાં લઈ અને આપણે જીરા ખાખરા આપણે અત્યારે છે, મેથીમાં ચાલે હમ, હમ. અને જીરા હાલે. આપણે જો જીરા ખાખરામાં ખાવે તો જીરામાં ખાવાની, મેથીમાં ખાવે મસાલા ખાખરા. ખાખરા ગમે ઈ હાલે ઈ કોઈ ટેસ્ટ પણ વાઇઝ. ખાખરા તમને ખાવે ઈ લેવાના. હા, હા, અને ઝીણા ઝીણા ટુકડા કરી હા, હા. અને આપણે ડીશમાં ત્યારે. ફ્રીજમાં તૈયાર કરી નાખવાનું. બહુ સરસ બન્યું હો દાળ. દાળ ખાખરા થઈ ગયા છે રેડી. તો જો આને આવી રીતના પ્લેટિંગ કરીને પછી આને ખાવાના કઈ રીતના આંટી? કેવી રીતે આને અને ખાવાની? ટુકડા કરી નાખવાના. હા. છોટા છોટા નાના નાના ટુકડા નાના કરી. નાના ટુકડા કરી હા, અને અંદર નાખી દેવાના. છોટા છોટા ઠેક, ટુકડા હા, કરી દાળની અંદર હા, નાખવાનું. અંદર નાખી અને સ્પૂનથી બરાબર. ટુકડા કરીને મજા આવે ખાવાની. બરાબર. તો આમાં કાંદા, ઝીણી સેવ ઈ નાખી શકાય? સેવ નાખી શકાય. ટમેટું. સેવ, હા. ટમેટું ને એવું? એવું બધું અંદર આવી ગયું. હા. એટલે ટમેટું ને સેવ ઉકળી નાખી દો ને તમે એટલે સેવથી તમને સ્વાદ સરસ લાગે. બરાબર છે. હા, તો અમે છે ને માસી, અમે આ પહેલી વખત ખાવી છે. અમે નથી કોઈ દી ખાધું. એટલે આ આ તમે એકવાર ખાઓ તો બીજી વાર આ તાત્કાલિક બની જાય. હા, પહેલી તત્કાલીન. વાર હા, પહેલી વાર તમે ચાખો. ખાખરા. હા, હા. ને કોણે કોણે આ દાલ ખાખરા ખાધેલા છે ને ઈ બધા કોમેન્ટ કરજો. હા. અને આ રેસીપી જેને નથી ખાધી ની રેસીપી બધા ટ્રાય કરજો ને Try કેવી કરજો. બને છે હા. અને એ બધા કહેજો. હા, કેવી બને છે હા, પછી કહેજો. હા, અને અમારે બનીને કહેજો, હા. તળીને કહેજો. અને શાકવા આવો તમે ચાખવા બધા. આવો. હા, અને રેસીપી અમારી. અમારા વિડીયો કેવો લાગ્યો બધા ફેમિલી સાથે જોઈજો. અને નેક્સ્ટ વિડીયોમાં હંસાબાની નવી રેસીપી સાથે હંસાબા સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. મળીએ. બાય.